નમસ્કાર. પ્રોજેક્ટ લાઈફ આપનું સ્વાગત કરે છે. આપ સૌ જાણો છો કે પ્રોજેક્ટ લાઈફનું બીજું નામ છે યોગ. યોગ એ અમારી સંસ્થાની ઓળખાણ છે. યોગના સતત પ્રયોગો અહીંયા થતા રહે છે અને આપ સૌને ખબર છે કે 21મી સદીનું દરેક માનવીય જીવન યોગથી પ્રફુલ્લિત થઈ શકે એવા આશયથી અમે આ સંસ્થાની અંદર વધારે ને વધારે લોકોને સામાજિક રીતે આમાં જોડાવાનું આહવાન આપતા હોઈએ છીએ. ભારતની સંસ્કૃતિ જ એ બતાવે છે કે જેટલું મેડિકલ સાયન્સમાં રિસર્ચ થાય છે તેટલું જ આપણા આધ્યાત્મિક સાયન્સની અંદર પણ રિસર્ચ થયેલું છે. એ રિસર્ચને આજ અમો આપના સુધી પહોંચાડીએ છીએ. યોગ દ્વારા દરેક માણસનું શારીરિક, માનસિક, આધ્યાત્મિક અને ભાવનાત્મક સ્વાસ્થ્યમાં ખૂબ જ સુધારો થાય તેવી અમારી અપેક્ષા છે. યોગ દરેક ઘર સુધી પહોંચે, દરેક માનવ સુધી પહોંચે એ અમારો એઇમ છે. ઘણા વર્ષોથી આ સંસ્થા ચલાવીએ છીએ. ઘણા લોકોને અમે ખૂબ જ ઉપયોગી બની શક્યા છીએ, જે અમારી સંસ્થાનો મોટો છે. અમને ખૂબ આનંદ થાય છે કે લોકો આજે આ 3rd ઇન્ટરનેશનલ યોગા ડેના દિવસે ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો. દરેક રાજકોટવાસીઓનો અમે ખૂબ જ આભાર માનીએ છીએ. યોગ દ્વારા આપણા જીવનની અંદર શુદ્ધિકરણ થાય, યોગ દ્વારા આપણા મનના વિચારોનું શુદ્ધિકરણ થાય અને આ યોગ દ્વારા આપણે આપણા સમાજનું અને રાષ્ટ્રનું નિર્માણ કરીએ તેવી જ અપેક્ષા છે. આપ સૌને હું અપીલ કરું છું, આપ ભારતમાં છો કે ભારતની બહાર છો, અમારી સંસ્થાની સાથે આપ જોડાઓ અને આપ પણ આપનો ઉપયોગી સમય ફાળવી અને અમારી સંસ્થા વિશે જાણો. અમે ઘણી વિવિધ પ્રવૃત્તિઓ કરીએ છીએ જે લોકો ઉપયોગી બની રહે અને આ સમાજને તમે એક યા બીજી રીતે ઉપયોગી બનો તેવી જ અપેક્ષા છે. આજ 3જા ઇન્ટરનેશનલ યોગા દિવસે આપ સૌને પ્રોજેક્ટ લાઈફ વતી ખૂબ ખૂબ શુભકામનાઓ અને આપનું શરીર સ્વાસ્થ્ય, મનનું સ્વાસ્થ્ય, આધ્યાત્મિક સ્વાસ્થ્ય અને ભાવનાત્મક સ્વાસ્થ્ય ખૂબ જ ઉજળું રહે તેવી કલ્પના સાથે મારા શબ્દોને વિરામ આપું છું. હું ડૉક્ટર કમલ પરીખ, ડિરેક્ટર, પ્રોજેક્ટ લાઈફ, યોગા ડિપાર્ટમેન્ટ. Audio preview.